ખાસ કરીને આજે અમે જે ટીઆરપી ગેમની ઘટનામાં મુખ્ય આરોપી સાગઠિયાજીની 2 નંબરી સંપત્તિ જે પકડાણી એના માટે અમે એમનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ સાથે કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર દેવા આવ્યા હતા. જ્યારે આ મીડિયાને અંદર ના આવવા દીધા ત્યારે અમે પોલીસ કમિશનરની કચેરીમાં જઈને કીધું ભાઈ મીડિયા પ્રતિનિધિને ચોથી જાગીરને તમારે અંદર આવવા દેવા જોઈએ. તો કે મારી ઓફિસમાં રાડારાડી ન કરતા ગેટ આઉટ નીકળો તમે. અરે કીધું ભાઈ અમે ક્યાં જાય, અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ, તમે કમિશનર તરીકે બેઠા છો. આ કોઈની પેઢી નથી, કોઈના બાપુજીની ઓફિસ નથી, રાજકોટના હરેક નાગરિકનો આમાં હક છે. તો અમને સાંભળ્યા નહીં અને અમારી સાથે ખરાબ વર્તન કર્યું. એ વર્તન ખરાબ કર્યું અને મીડિયા સાથે પણ કર્યું, તમે જોઈ શકો. તો અમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે પોલીસ કમિશનર બેઠા છે. એને લોકોની 27 લોકો જે ગુજરી ગયા એમાં ચોક્કસ કામ કરવામાં રસ નથી. દારૂ જુગારના અડ્ડાના હપ્તા લેવામાં ચોક્કસ એને રસ છે. લોકોના પ્રશ્નને વાચા આપવામાં રસ નથી. ત્યારે એક સબળ વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ પોલીસને જગાડવાનું કામ કોંગ્રેસ રસ્તા ઉપર આવીને કરશે. પોલીસ ગોડફાધરને બચાવવાની કામગીરી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે અહીંયા પોલીસ કમિશનર આપણે એમને ડેઝિગ્નેશન આપીએ છીએ કે આ રાજકોટ પોલીસ કમિશનર છે. બેઝિકલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભાજપના એજન્ટ અધિકારીઓ જ બધા ઉચ્ચ કક્ષા ઉપર આવે છે. જેમ જિગ્નેશભાઈ મેવાણીએ અમારે 4 અધિકારીઓની માંગ કરી હતી ટીઆરપી ગેમ ઝોનમાં. એ ગુજરાતના જ અધિકારીઓ છે, પ્રામાણિક અધિકારીઓ છે. પણ પ્રામાણિક અધિકારીઓને ભારતીય જનતા પાર્ટી અત્યારે સાઇડલાઇન કરેલા છે. ભ્રષ્ટ અધિકારીઓ જ અત્યારે શાસનમાં છે સમગ્ર જગ્યાએ. રાજકોટના પોલીસ કમિશનર જે ભાજપના પીઠું હોય, ભાજપના મહામંત્રી હોય એવું કામ કરી રહ્યા છે. કારણ કે અમારી રિક્વેસ્ટ હતી કે તમે સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરાવો, જેના હિસાબે રાજકોટના બધા ભાજપના શાસકો અને પદાધિકારીઓ જે લોકો અંદર હોય ને આવી જાય. પરંતુ રાજકોટ કોર્પોરેશનના કમિશનરની વિરુદ્ધ પણ છે. પરંતુ રાજકોટ પોલીસ કમિશનર અમને લોકોને મળવાની પણ ના પડતી, ગેટ આઉટ કરીને બહાર કાઢી મૂક્યા. એટલા માટે કહ્યું કે ભાજપના પીઠું તરીકે કામ કરી રહ્યા એવું લાગી રહ્યું છે.